હું એક સારો વ્યક્તિ છું, છતાં મારી જોડે કેમ ખોટું થાય છે? હું એક ઉત્તમ વૈષ્ણવ છું, છતાં મારી જોડે કેમ અશુભ થાય છે? મારી જોડે કેમ ખોટું થાય છે? હું પ્રભુની સેવા 20 વર્ષોથી કરું છું, છતાં એવું કેમ થાય છે કે મારા દીકરાને જોબ નથી લાગતી સારી જગ્યાએ? આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો સમાજમાં બહુ પ્રચલિત આ બધા પ્રશ્નો હોય છે. એક સારા વ્યક્તિને કેમ એની સાથે કેમ ખોટું થાય છે? એ વ્યક્તિ ખોટા વ્યક્તિ સાથે ખોટું થાય તો વાંધો નથી, પણ જે સારું કરે છે જીવનમાં એની જોડે કેમ ખોટું થાય છે? આ ઘણાના દિમાગમાં આ વાત ચાલતી હોય અને ઘણાના આ એક બહુ પ્રચલિત પ્રશ્ન સમાજમાં છે. તો આનું આપણે યત્કિંચિત શ્રીમદ મહાપ્રભુની કૃપાથી આનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ સમજવાની વાત તો વૈષ્ણવ એ કે આપણે જેને સારું માનીએ છીએ, કે આપણે જેને ખોટું માનીએ છીએ, એ જરૂરી નથી કે એ સારું જ હોય અથવા ખોટું જ હોય. આપણા સુખ અને દુઃખ, સારા અને ખોટાની સમજ છે ને, હવે તમને એક્ઝામ્પલ આપું કે જો હવે હું 20-21 વર્ષનો, તો હવે 21 વર્ષ આ શરીરમાં આત્મા 21 વર્ષથી નિવાસ કરે છે. તો 21 વર્ષના અનુભવ પ્રમાણે જે પણ ઘટના ઘટશે, હું એને મારી રીતે ઇન્ટરપ્રિટ કરીશ, હું એને મારી રીતે એનું મૂલ્યાંકન કરીશ કે આ સારું થયું કે ખોટું થયું. પણ જે પ્રભુ, જે કૃષ્ણ ભગવાન છે, આપણા ગોવર્ધનધર છે, એમને તો 20 વર્ષનું, એમને તો આપણા 20 લાખ જન્મોની ખબર હોય છે કે આપણે એના પહેલા ક્યાં હતા. એના પહેલા તો આપણું ભૂત, પ્રેઝન્ટ અને ભવિષ્ય બધું પ્રભુ જોઈ શકે છે. તો આવામાં ઘણી વખત થતું હોય કે કોઈ ઘટના આપણને લાગે કે ખરાબ થઈ મારી જોડે, પણ એ હોય છે અંતમાં જઈને આપણે જ્યારે 20 વર્ષ પછી એ ઘટનાની આપણે એની તરફ ફરી દૃષ્ટિ નાખીએ ત્યારે આપણને લાગે કે ના, આ સારું થયું. કેમ? કારણ કે આપણને ખબર નથી. આપણે છે ને બહુ સ્મોલ પિક્ચર ઓફ લાઈફ જોઈ શકીએ છીએ, જ્યારે પ્રભુ એક બહુ જ લાર્જ પિક્ચર જોઈ શકે છે પોતાના નેત્રોથી. એટલે એમને બરાબર રીતે ખબર છે, એમને આપણાથી વધારે ખબર છે, એમનામાં આપણાથી વધારે જ્ઞાન છે, બધું આપણાથી સર્વજ્ઞ છે પ્રભુ. એટલે એવામાં એવું નહીં વિચારાય કે અમે સારા તો અમારી જોડે કેમ ખોટું થયું. આ ખોટું તમારી જ ભલા માટે હોઈ શકે, એમાં ક્યાં વાંધો છે? એ તમારી જ એમાં ભલાઈ રહેલી હોય 20 વર્ષ પછી, કોને ખબર? એટલે જો વૈષ્ણવ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં પ્રભુ બહુ સુંદર આજ્ઞા કરે છે. પ્રભુ કહે છે કે હું કોણ છું? કે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. પ્રભુ સુંદર આજ્ઞા કરે છે કે હું બધા જ યજ્ઞો અને તપોનો ભોગતા છું. ભોક્તારમ યજ્ઞ તપસામ. અને કેવો છું હું? સુહૃદમ સર્વભૂતાનામ. હું બધા જ ભૂતોનું, બધા જ પ્રાણીઓનું, બધા જ જીવોનું હિત શેમાં છે એ હું જાણું છું. પ્રભુ જાણે છે કે આપણા માટે શું સારું અને શું ખરાબ. એટલે આવામાં શું કરાય કે જીવનમાં અમુક ઘટનાઓ ઘટતી હોય, ખરાબ ઘટનાઓ ઘટતી હોય, તો પોતાની, હું તો કહીશ, દોઢ બુદ્ધિ એમાં નહીં નખાય કે આવું કેમ થયું, આવું કેમ નહીં થયું. કેમ? કારણ કે પ્રભુને આપણાથી વધારે ખબર છે કે શું કરાય, શું નહીં કરાય. અને પ્રભુ આપણા બધાના સુહૃદ છે. પ્રભુ એવી આજ્ઞા કરે છે કે મેં જે પણ કર્યું, હું જે પણ કરું છું અને જે પણ કરીશ, એ બધા મારી ક્રિયાઓમાં મારા ભક્તોનું જ હિત રહેલું રહેશે. આ પ્રભુની ગેરંટી છે. સુરદાસજી પણ ગાય કે યે જો કરે સોઈ સબ આછી લે અપને સિર રહી. કે પ્રભુ જે પણ કરે છે એ આપણા હિત માટે જ કરે છે. હવે જેમ પ્રસંગ છે ને કે એક દિવસ એક શેઠજી હતા, બહુ પૈસાવાળા હતા, એના ઘણા બધા નોકરો હતા. એ શેઠજીને પેઇન્ટિંગ કરવાનો બહુ શોખ, ચિત્રકારીનો બહુ શોખ. મોટા મોટા પહાડો પર જાય, દરિયાઓ પર જાય, પેઇન્ટિંગ કરવા જાય, અને લાઈવ પેઇન્ટિંગ કરવાની અમને બહુ શોખ હતો. એક દિવસ એવું થયું કે આ શેઠજી અને આ નોકર પહાડ પર ગયા. એક નાનું પહાડ હતું અને ત્યાં એક મોટી પહાડની આ લોકો ત્યાં ઉભા પેઇન્ટિંગ કરતા હતા.
હવે એમાં થયું એવું વૈષ્ણવ કે જ્યારે આપણે કોઈ ચિત્ર બનાવતા હોઈએ ત્યારે આપણે થોડુંક પાછળ આવીને એને આમ નિહાળીએ કેવી બની, કલર બરાબર તો છે કે નહીં, કે આ પરસેપ્શન બધાનું બરાબર છે કે નહીં, બધાનું પ્રપોર્શન બરાબર છે કે નહીં. તો આવામાં એવું થયું કે ચિત્ર બહુ સુંદર બન્યું હતું, એકદમ અદ્ભુત. આ શેઠજીના જીવનનું બેસ્ટ ચિત્ર બન્યું હતું અને આ એકદમ મનોમન પ્રફુલ્લિત થતા હતા અને ચિત્રને નિહાળતા હતા અને પાછળ જતા જતા એની સમીક્ષા કરતા હતા. ત્યારે એવું થયું પ્રિયજનો કે એ જે નાના પહાડ પર હતા એનાથી એ પડવાના જ હતા. પાછળ જતા જ તમે ઇમેજિન કરો તો 1 કે 2 ડગલા જો હજી પાછળ જતા શેઠજી પડી જતા અને એમનું મૃત્યુ થયું. હવે આજે નોકર હતો એની નજર પડી ત્યાં કે આ તો પહાડ તો પૂરું થાય છે, આ શેઠજીનું ધ્યાન નથી. નોકરે વિચાર્યું હવે જો હું જોરથી બૂમ પાડીશ કે અરે શેઠજી શું કરો છો, શેઠજી ડરના કારણે પડી જશે. જો હું એમની તરફ દોડીશ અચાનક તેજ તો મારાથી બચવા પાછળ જશે તો પણ પડી જશે. નોકરે વિચાર્યું કે હવે કરું શું એવામાં એને એક આઈડિયા આવ્યો. જે રંગની જે થાળી હતી તેનાથી શેઠજી રંગ દોરતા હતા એ હાથમાં લીધી નોકરે અને ચિત્ર પર જોરથી નાખી અને આખું ચિત્ર બગાડી દીધું. શેઠજીએ જોયું, શેઠજી દોડતા દોડતા આવ્યા, એકદમ ગુસ્સામાં આવીને એક તમાચો માર્યો નોકરને કે આ શું તરીકો છે, આ મારા જીવનની બેસ્ટ પેઇન્ટિંગ હતી, આટલા કલાકોની મારી મહેનત અને તે 2 સેકન્ડમાં 3 સેકન્ડમાં તે આને નષ્ટ કરી દીધી, આવો કેવો મૂર્ખ છે તું. શેઠજી ગુસ્સે થઈ ગયા નોકર ઉપર. તો નોકર બિચારો ભોળો હતો અને બહુ શેઠજી પ્રત્યે માન રાખતો હતો. એને હાથ જોડ્યા અને શેઠજીને કીધું કે અરે શેઠ, જો હું આજે આ તમારું ચિત્ર નહીં બગાડતો તો તમારી છે ને આખી જિંદગી બગડી જતી. તમે નીચે પડી જવાના હતા પહાડની નીચે. ચિત્ર શું તમે જ નહીં બચતા તો ચિત્રની શું વાત કરો છો તમે. તો એવી રીતે પ્રિયજનો આ એક બહુ જ સમજવા જેવો પ્રસંગ છે કે પ્રભુ ઘણી વખત આપણી જીવનમાં પેલા નોકર જેવા કામ કરતા કે અમુક નાની નાની વસ્તુઓ પ્રભુ બગાડી દેતા હોય છે. તો આપણને લાગે છે કે અરે આ બહુ મોટું નુકસાન થયું, પણ આપણે જો એક લાર્જર પિક્ચરમાં જોઈએ આખી ઘટનાને 20 વર્ષ પછી 40 વર્ષ પછી તો આપણને અનુભવાય છે કે ના, જે થયું એ મારા જ સારા માટે થયું. આ વાત વૈષ્ણવ આપ બધા સમજો કે પ્રભુ જે પણ કરે છે એ આપણા સારા માટે. એટલે પ્રભુ આવું કેમ, જો નવરત્નમાં મહાપ્રભુજી આજ્ઞા કરી કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. બહુ એક અદ્ભુત મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરી છે નવરત્નમાં કે પ્રભુ જેને પોતાનું નિજજન માને છે, જેને પ્રભુ પોતાનું ગણે છે એની પ્રભુ ક્યારે પણ લોકમાં અને વેદમાં સારી ગતિ નહીં થવા દેશે. ધ્યાન આપો શબ્દો પર, સારી ગતિ નહીં થવા દેશે. એટલે એવું નથી કે ભક્તિ કરો એટલે તમે દરિદ્ર થઈ જશો, તમે રોડ પર આવી જશો, એવું નથી. જો શેઠ પુરુષોત્તમ દાસ તો કેટલા ધનિક હતા, એવું નથી. પણ પ્રભુ એમાં ઘણી વખત વિઘ્ન ઉત્પન્ન કરશે કે ભાઈ સારી બહુ વધારે રૂપિયા વડે તમારે નોકરી કદાચ નહીં પણ લગાવે પ્રભુ, તો એમાં દુઃખ નહીં કરવું. હવે મને પેકેજ મળતું હતું 20 લાખનું અને નહીં મળ્યું, 10 લાખનું જ મળ્યું. એમાં એવું વિચારવાનું કે આ પ્રભુની જ અમારે પર કૃપા છે. એ દુઃખને પ્રભુની કૃપાની દૃષ્ટિથી જુઓ કે પ્રભુએ અમારા પર કૃપા કરી, ચાલો હવે 10 થોડાક આર્સ ઓછા પૂર કરીશ ઓફિસમાં, પ્રભુની સેવા કરી શકીશ અથવા હવેલી. તો એટલે એવું નહીં વિચારો કે અમારે જોડે જ આ કેમ દુઃખ પડે છે, સારા લોકો પર કેમ દુઃખ પડે છે. ઘણા લોકોને આ પ્રશ્નો એનું આપણે ચર્ચા કરતા હતા. ઘણા લોકો એવું કહે કે જે અમે તો 40 વર્ષથી પ્રભુના મંગળા કરીએ છીએ, છતાં એવું કેમ થાય છે કે અમારી દીકરીના લગ્ન નથી થતા. એક વૈષ્ણવ બીજા કહે કે જે અમે તો પ્રભુને 20 વર્ષથી સખડી ભોગ ધરીએ છીએ, એવું કેમ થયું કે અમારા જ દીકરીના લગ્ન નથી થતા, કે અમારા દીકરાની જોબ નથી લાગતી. તો અરે વૈષ્ણવો, આ હવેલી કે પ્રભુ કોઈ વાણીની દુકાન છે કે તમે 20 વર્ષ પ્રભુને સખડી ધરો તો એના રિટર્નમાં તમને 20 લાખનું પેકેજ મળે? એવું પ્રહલાદજીએ તો સપ્તમ સ્કંદના 10મા અધ્યાયના 4થા શ્લોકમાં એક બહુ ગજબની આજ્ઞા કરી કે કહે છે પ્રહલાદજી કે યસ્ત આશીષ આશાસ્તે રસભૃત્ય સવૈ વણિક,
કે હે પ્રભુ, જે વ્યક્તિ આપની પાસે આપની સેવા કરવાથી કંઈ માંગે છે એ સેવક નથી, એ તો છે ને વણિક, સવઈ વણિક, એ તો વાણિયો છે. એ તો એવું જાણે કે 20 વર્ષ સખડી ભોગ ધરો અને એના બદલામાં 20 લાખનું પેકેજ મેળવો, એવું કંઈક થઈ ગયું છે. તો એટલે એ જરૂરી છે ભગવદીઓને કે પ્રભુની ક્રિયાઓમાં ક્યારે શંકા નહીં કરે, પ્રભુની લીલાઓમાં કે ભાઈ પ્રભુએ અમારી જોડે આવું કેમ કર્યું, આવું જો આવું થતું તો શું થતું. એટલે આવી શંકાઓમાં કે પ્રભુ કરે છે બરાબર કરે છે કે નથી કરતા, ભગવદીઓએ આવામાં નથી પડવું. અને જેમ મેં કીધું કે મહાપ્રભુજીની આજ્ઞા છે કે પ્રભુ લોકમાં અને વેદમાં તમારું ક્યારે એકદમ ભલું નહીં કરશે, એક પ્રકારનું વિઘ્ન એમાં વારંવાર ઉત્પન્ન કરશે. જે કેમ કરે છે પ્રભુને તમારાથી કોઈ દ્વેષ નથી, પ્રભુને તમારી કોઈ દુશ્મની નથી, પણ કારણ કે પ્રભુ તમને પોતાનું ગણે છે અને આ સાંસારિક સુખ, ક્ષણભંગુર સુખોમાંથી તમને કાઢીને એ જે પરમાનંદની પ્રાપ્તિ છે એ કરાવવા પ્રભુ ઈચ્છે છે. એટલે પ્રભુ આવું કરે. આ વાત સમજજો, કેમ કરે છે એ પણ સમજવું જરૂરી છે. તો એટલે વૈષ્ણવ અને એટલે પ્રભુ વારંવાર ભક્તોને છે ને સુખ નથી આપતા, સંસારિક સુખ. હવે જેમ કુંતીજી છે, તો એક બહુ સુંદર કુંતીજીની સ્તુતિ છે ભાગવતજીના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં. તો પ્રભુએ કુંતીજીને કીધું કે ભાઈ આપ માંગો, આપને જે માંગવું હોય મારી પાસે. તો કુંતીજી, તમને ખબર છે વૈષ્ણવ શું માંગ્યું પ્રભુ પાસે? કુંતીજીએ એક શ્લોક છે, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શન. કુંતીજીએ શું માંગ્યું? કુંતીજીએ કીધું, હે પ્રભુ અમને દુઃખ આપો, અમને દુઃખ. વિચારો, સાચા ભક્ત તો આવા કે પ્રભુ પાસે દુઃખ માંગે છે. તો પ્રભુએ વિચાર્યું કે ભાઈ તને કેમ દુઃખ જોઈએ, સુખ માંગ મારી પાસે. કુંતીજી કે ના. તો કે કેમ? તો જ્યારે જીવને સુખ મળે છે ત્યારે એ સાંસારિક સુખોમાં જ રચોપચો રહી જાય છે. ઓહો, આટલો મોટો બંગલો, ઓહો 1.5 લાખનું ફોન, અરે 10 લાખની ગાડી, 20 લાખની ગાડી, 25 લાખની ગાડી. એ સાંસારિક સુખોમાં જ રચોપચો રહી જાય છે, આપને ભૂલી જાય છે. કુંતીજી કહે એટલે પ્રભુ આપ અમને દુઃખો આપો, જેટલા આપની પાસે દુઃખો બધા જ અમને આપી દો, તો જેનાથી અમને આપનું સ્મરણ તો રહે. સુખ કે માથે શીલ પડો હરિ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી જે પલ પલ નામ જપાય. ભગવદીઓ તો એવું પણ ગાયું છે કે અમારા માટે એ સુખ શું કામનું કે જે આપનું વિસ્મરણ કરાવે છે. હે પ્રભુ, અમને તો આપ દુઃખ આપો કે જે ક્ષણ ક્ષણ આપનું સ્મરણ કરાવે. એટલે વૈષ્ણવો, ભગવદીઓ ને પ્રભુ ઘણી વખત એ લોકો જોડે ખોટું થતું હોય છે. કેમ થતું હોય છે? કારણ કે પ્રભુની એટલી જ ઈચ્છા, પ્રભુ કારણ કે કૃપાળુ છે, એટલે એમની એવી ઈચ્છા છે કે આ મારો ભક્ત લૌકિકમાં નહીં ફસ્યો રહી જાય. ન કરીષ્યતિ લૌકિકમ જ ગતિમ, જે મહાપ્રભુજી આજ્ઞા કરી, તો એ લૌકિક ગતિ નહીં થઈ જાય એક જીવની. એટલે પ્રભુ વારંવાર ભગવદીઓને ઘણી વખત દુઃખો આપતા હોય છે. તો આવામાં દુઃખથી ઉદ્વિગ્ન નહીં થવાનું અને એવામાં પ્રભુની જ લીલા, પ્રભુની કૃપા, આ શબ્દ પર ધ્યાન આપો. દુઃખને પ્રભુની કૃપા માનીને એનો સ્વીકાર કરો. આ સમજ્યા. અને અંતે રહી વાત વૈષ્ણવ સુખ દુઃખની, તો એમાં તો એવું છે ને કે પૂર્વજન્મોના કર્મો ને ઘણી બધા ફેક્ટર્સ આપણને શું થાય છે જીવનમાં એના ઉપર ઇફેક્ટ કરે છે. કોઉ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજકૃત કર્મ ફલ ભોગ અહીં સબ ભ્રાતા. તુલસીદાસજી રામચરિતમાનસમાં કીધું કે કોઈને પણ સુખ કે દુઃખ નથી આપતું. આપણા બધા જ સુખો કે દુઃખો એ આપણા પૂર્વજન્મોના કર્મો જ આપણે ભોગીએ છીએ. કોઉ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજકૃત કર્મ ફલ ભોગ અહીં સબ ભ્રાતા. તુલસીદાસજી કહે છે. એટલે કર્મનો અને કર્મનો સિદ્ધાંત તો ગહના કર્મણો ગતિ, જે ભગવદ્ ગીતામાં એ વાત છે કે કર્મની ગતિ તો બહુ ગહન છે, એને આપણે નહીં સમજી શકીએ. એટલે એવામાં પ્રભુ પરક જીવન કરો. પ્રભુને જ એવું માનો કે જો હવે ઉદાહરણ તરીકે એવું બહુ એક મહાદુઃખ એવું કોઈનું પડે કે ભાઈ દીકરો ચાલ્યો જાય, એવામાં એવી ભાવના કરવાની સમર્પણની કે ભાઈ પ્રભુનો જ હતો અને પ્રભુ પાસે જ ગયો, અમારું હતું જ નહીં. સમર્પણની જે ભાવના મહાપ્રભુજી આગળ કરી, શરણાગતિની ભાવના, એને આપણે ધ્યાન રાખવું છે. તો અને આ બધાથી બહાર આવીને આપણને મન લગાવવું છે પ્રભુમાં.
કૂર્મ પુરાણ કહે છે, કૂર્મ પુરાણ, શમૂનમ કુરુતે વિષ્ણુ રદૃશ્ય સન પરસ્વયં, કે પ્રભુના આનંદ સામે આ સાંસારિક બધા જ સુખ દુઃખો છે ને એ બધા નકામા લાગે છે. ખાટી છાછ કહા રુચિ માને સૂર ખવૈયા ઘી કો, સૂરદાસજી ગાય, આ જગત રૂપી ખાટી છાછ અમને શું ભાવવાની છે, અમે તો ઘીના પીવાઈ આવો છીએ. તો એવો એક ભાવ, એક એવો એક એવો પુષ્ટિ માર્ગી હોવાનો એક ગૌરવ, એક કૃષ્ણ ભક્ત હોવાનો એક ગૌરવ આપ બધાના મનમાં હોય, અને સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે એનાથી ઉદ્વિગ્ન નહીં થઈને એ પ્રભુમાં જ આપણે મન લગાવીએ. સુખ દુઃખ લાભ અલાભ સહજ ગતિ કહા લો મરી રોય, કીર્તનોમાં આવે છે કે આ બધી સહજ ગતિઓ છે, આના પાછળ ક્યાં સુધી જશો તમે. પણ જેમ મેં કીધું કે પ્રભુ ઘણી વખત પોતાની કૃપા દર્શાવવા આવું કરતા હોય છે, પણ આપણે કારણ કે બાલ બુદ્ધિ છીએ, આપણને સમજ નથી પડતી કે અમારી જોડે આ ઘટના કેમ ઘટી. આપણને લાગે છે કે આ ખરાબ ઘટના છે, પણ સાચે તો જે મેં ગીતાજીના વાક્ય કીધા કે સુહૃદમ સર્વભૂતાનામ, પ્રભુ બધા જ ભક્તોનો હિત જ ચાહે છે. એટલે પ્રભુ એવું ક્યારે પણ નહીં કરે કે જેનાથી તમને ઠેસ પહોંચે. પણ આપણને નથી ખબર, આપણી બુદ્ધિ બાલ બુદ્ધિ છે, એટલે આપણે એમ નથી ઓળખી શકતા કૃપાને. તો બસ પ્રિયજનો, આ સાથે હું મારા વક્તવ્યને અહીં જ વિરામ આપીશ, અને એ જ કહીશ કે આપ બધા પણ પ્રભુની દુઃખરૂપી કૃપાને સમજો અને પ્રભુની ભક્તિ કરતા રહો, પ્રભુ પ્રત્યે સમર્પિત જીવન જીવો. એ જ એનો મારા વક્તવ્યને અહીં જ વિરામ આપું છું. ઇતિ શુભમ.